નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાપન પત્રનું આ જે ચેપ્ટર છે જે કન્ટિન્યુ છે, ઘણું લાંબુ ચેપ્ટર છે, ખૂબ મહત્ત્વનું ચેપ્ટર છે. તમે એની બાબતો સમજી રહ્યા છો. 12મા સાથે આ ચેપ્ટર જે છે એ કનેક્ટેડ છે, કારણ કે આમાંથી ઘણી બધી બાબતો 12મામાં પણ આવશે. તો આ ચેપ્ટરની વિગતવાર માહિતીમાં આપણે છેલ્લે સેક્રેટરીની જે ફરજો છે એ માહિતી જોઈ હતી. કંપની સેક્રેટરી જ આ આખી જે છે કાર્યવાહી કરે છે વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની. તો એને ધ્યાનમાં લઈને આખી કાર્યવાહી કરવામાં જે શરૂઆતથી લઈને પૂર્ણ કરવામાં સેક્રેટરીનું ખૂબ મહત્ત્વનું સ્થાન રહેલું છે. એની ફરજ ઘણી બધી છે, જે આપણે વિગતવાર છેલ્લા લેક્ચરમાં જોઈ. હવે આજે આપણે આગળ વધીએ છીએ અને નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ, જે વિજ્ઞાપન પત્રનો એટલો જ અગત્યનો પોઈન્ટ બની રહે છે. આમાંથી ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે 12મામાં પાછા આવે જ છે. એમાંથી આ પોઈન્ટ છે લઘુત્તમ ભરણાનો. એટલે નેક્સ્ટ પોઈન્ટ તમારો છે એ છે લઘુત્તમ ભરણું. લઘુત્તમ એટલે મિનિમમ, બરાબર, જે ઓછામાં ઓછું કહી શકાય. અને ભરણું એટલે તમને ખ્યાલ છે કે જેમાં પૈસા ભરાય એ મુજબ કે સબસ્ક્રિપ્શન કહેવાશે. તો આ મિનિમમ સબસ્ક્રિપ્શન એ રીતે આખો બોલાતો શબ્દ છે લઘુત્તમ ભરણું. 1 માર્કની તમને શરૂઆતમાં જે છે એની વ્યાખ્યાનો અર્થ આપેલો છે. લઘુત્તમ ભરણું એટલે શું, લઘુત્તમ ભરણાની વ્યાખ્યા અથવા અર્થ લખો એવો પ્રશ્ન આવે તો અહીંયા જવાબ છે, કંપની પોતાની યોજના મુજબ વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે તે માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા ખરીદીને લઘુત્તમ ભરણું કહેવામાં આવે છે. બરાબર, જો હવે આને થોડુંક સમજી લઈએ પહેલાં કે લઘુત્તમ ભરણું, લઘુત્તમ એટલે ઓછામાં ઓછું, મિનિમમ જેને કહી શકાય, અને ભરણું એટલે જેમાં પૈસા ભરવાના છે. તો આગળ આપણે એવી ફરજમાં અને વિજ્ઞાપન પત્રમાં જોયું કે જાહેર જનતાને જાહેર આમંત્રણ છે, ભાઈ તમે અમારી કંપનીમાં પૈસા રોકો. પણ આ માટે જે રકમ કંપનીને જરૂર છે એ કંપનીની મૂડી છે, કારણ કે મૂડી ચાલક બળ છે. તો કંપનીને પૈસાની જરૂર છે એટલે જ કંપનીએ વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને આમંત્રણ આપ્યું છે. પણ આમાં કંપની જેટલાય મૂડીની જરૂર છે એ માટે પહેલાં એક એવી રકમ, અહીંયા જોગવાઈ કે વ્યાખ્યા એવું કે છે આ, કે એક એવી રકમ નક્કી કરવી પડે છે કે જે ઓછામાં ઓછી છે ને જાહેર જનતામાંથી જેટલા પૈસા આવશે એમાં આટલી રકમ તો જે છે એ આવશે જ, તે કે આવવી જ જોઈએ. એને લઘુત્તમ ભરણું કહેવાશે. દાખલા તરીકે આપણે એઝ્યુમ કરીએ કે કંપનીએ આગળનું જે કાંઈ કામ કરવાનું છે એના ભવિષ્યના જે કાંઈ પ્રોજેક્ટ છે એ માટે 5 કરોડ રૂપિયાની જરૂર છે. આ 5 કરોડ રૂપિયા કંપની જાહેર જનતા પાસેથી ભેગા કરવા માગે છે. પણ એ 5 કરોડ સુધી પહોંચતા પહેલાં એણે એક એવી રકમ નક્કી કરવી પડશે જે લઘુત્તમ હશે, કે ભાઈ ના, અમે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડશું ત્યારે અમારી પાસે ઓછામાં ઓછા આટલા પૈસા તો આવશે જ. જેમ કે આપણે ધારી કે 1 કરોડ રૂપિયા, આ તો હું ખાલી રકમ એક્ઝ્યુમ જ કરું છું કે ભાઈ 1 કરોડ રૂપિયા જે છે એ તો ભેગા થશે જ. તે 5 કરોડ કરવાના છે, કારણ કે મૂડીની જરૂર તો 5 કરોડની છે. પણ અમે, કંપની એવું કહે છે કે અમે એવું કહીએ છીએ કે ઓછામાં ઓછા જ્યારે અમે જાહેર જનતાને આમંત્રણ આપશું તો 1 કરોડ રૂપિયા તો અમે ભેગા કરી જ લેશું. એટલે કેવું કીધું છે, વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે એ માટે ઓછામાં ઓછા જે શેર બહાર પાડે ને એમાં લોકો દ્વારા, જાહેર જનતા દ્વારા જે ખરીદાય એની જે ઓછામાં ઓછી રકમ છે એને 1 કરોડ કહેવાશે. તો આ રકમ જે છે એ લઘુત્તમ ભરણાની રકમ તરીકે બોલાય છે. એટલે 5 કરોડ તો ભેગા થાય કે ન થાય, પણ 1 કરોડ તો થવા જ જોઈએ. બરાબર, એ રીતે આ લઘુત્તમ ભરણું કહેવાશે. આ તો હજી આપણે એની શરૂઆત જોઈ, વ્યાખ્યા જોઈ છે, પછી એનું મહત્વની બધા ઉપરથી વધારે આનો ખ્યાલ આવશે કે આ શું કામ એટલું અગત્યનું છે. કારણ કે આ તો એક તો વિજ્ઞાપન પત્ર સાથે જોડાયેલું છે. વિજ્ઞાપન પત્રથી જાહેર જનતાને આમંત્રણ છે, તો એના અનુસંધાને વિજ્ઞાપન પત્ર બહાર પડશે એટલે જ તે લોકો પૈસા ભરવા આવશે. પણ જેટલી મૂડી જરૂર છે એની કરતાં પહેલાં એ નક્કી કરવાનું છે કે આમાં વ્યવસ્થિત રીતે ધંધો શરૂ કરી શકાય એટલા માટે ઓછામાં ઓછા કેટલા પૈસા જોશે. તો આપણે કીધું કે આગળનું બધું જે કામ કરવાનું છે એની માટે તો 5 કરોડ જરૂર છે, પણ પહેલાં તો ધંધો શરૂ કરવા માટે જે ઓછામાં ઓછી મૂડી છે એ 1 કરોડ રૂપિયા છે. અને એ મૂડી ભેગી કરવી એટલે લઘુત્તમ ભરણું ભેગું કરવું. આ રીતે
આખી જે વ્યાખ્યા કે અર્થ છે એ બનશે. તો હવે એમાં આગળ વિગત જોઈએ છે. આ લઘુત્તમ ભાડાની રકમ માટે કંપની ધારામાં કોઈ જોગવાઈ નથી કે ભાઈ આટલી રકમ, મેં કીધું 5 કરોડ ને 1 કરોડ, એ મેં મારી રીતે જ ધાર્યું. પણ કંપની જ્યારે એક રકમ નક્કી કરશે કે આટલી ભેગી થશે, એમાંથી લઘુત્તમ ભાડું કેટલું, તો કંપની ધારામાં એવું નથી કીધું કે એના 5% હોવું જોઈએ કે 10% હોવું જોઈએ, વોટેવર. એવું કાંઈ મેન્શન નથી કરવાનું. તો કંપની ધારામાં નથી એટલે કોણે નક્કી કરવાનું છે? તો કે આ જે લઘુત્તમ ભાડાની રકમ છે કંપનીના સંચાલકો અને અન્ય નિષ્ણાતો એ ભેગા થઈને નક્કી કરશે કે એણે આ લઘુત્તમ ભાડાની રકમ કેટલી રાખવી છે. બરાબર? એટલે કંપની ધારામાં આની માટે રકમ કોઈ ફાળવણી નથી કે આટલી તો હોવી જ જોઈએ. એ નિષ્ણાતો અને સંચાલકો જે મિટિંગ કરશે એમાં ભેગા થઈને નક્કી કરશે કે આ રકમ જે છે એ લઘુત્તમ ભાડાની છે. બરાબર? જેનાથી કંપનીનું વ્યવસ્થિત રીતે એટલીસ્ટ એટલા પૈસા ભેગા થાય તો કંપની ધંધો તો શરૂ કરી જ શકશે. એટલી મૂડીથી તો કંપનીનું આગળનું કામ થવા લાગશે ધીમે ધીમે. પણ અહીંયા ખાસ એ વાત કરી છે કે જો લઘુત્તમ ભાડું જે છે એ ન મળે, એટલે કે નિષ્ણાતો અને સંચાલકો જે ભેગા થઈને જે રકમ ઓછામાં ઓછી નક્કી કરી છે એટલા પૈસા પણ નથી મળતા, તો કંપની જે શેર છે લોકોને આપવાના છે, જે શેર એને ફાળવણી કીધી છે, શેર ફાળવણી એટલે લોકોને એ ફાળવવાના છે, એ કરી શકતી નથી. બરાબર? અહીંયા ઓછામાં ઓછી રકમ જો કંપની ભેગી નહીં કરી શકે તો કંપની લોકોને શેર ફાળવી શકતી નથી. ફાળવી એટલે વહેંચણી કરવી પણ થાય છે. ટૂંકમાં કહો, જેટલા લોકોએ અરજી કરી છે એને એક પણ શેર કંપની આપી નહીં શકે, કારણ કે લઘુત્તમ ભાડાની જે રકમ છે એ ભેગી કરી શકી નથી કંપની. બરાબર? આ બાબતથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે લઘુત્તમ ભાડું ખૂબ અગત્યનું છે. અને એટલા માટે નેક્સ્ટ પોઈન્ટ તમને આપેલો છે એનું મહત્વ, લઘુત્તમ ભાડાનું મહત્વ. આમ તો આ બાબતથી થોડી તમને ખ્યાલ આવ્યો કે જેની માટે કંપની પૈસા ભેગા કરે છે એમાં પણ એક નાની એવી રકમ જો કંપનીથી ભેગી નથી થઈ શકતી તો કંપનીમાં માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે એટલી રકમે તમે નહીં ભેગી કરી શકો, તમે લોકોને શેર નહીં આપી શકો, શેર ફાળવણી નથી કરી શકતા. બરાબર? હવે આ વસ્તુ ઉપરથી એનું મહત્વ થાય છે સાબિત, અને એ મહત્વ તમને એક પેરેગ્રાફની રીતે આપેલું છે. તો આપણે જોઈએ છીએ ને, લઘુત્તમ ભાડા માટે સારી કંપની છે તો જેટલી રકમ છે એટલી તો આવી જ જશે. 5 કરોડની જરૂર છે તો 5 કરોડ શું એની કરતાં વધારે પણ આવશે. વધારે તો નથી ભેગી કરી શકવાની, કારણ કે એકવાર નક્કી થઈ જાય રકમ 5 કરોડ એટલે પછી એટલી જ લઈ શકે છે. પણ ટૂંકમાં સારી કંપની છે તો લોકો પૈસા ભરવા માટે સામેથી ચાલીને આગ્રહ કરશે. પણ રોકાણકારોનું હિત શેમાં છે કે જો સારી કંપની છે ને વ્યવસ્થિત ધંધો શરૂ કરી શકે એટલી મૂડી તો એમની પાસે હોવી જ જોઈએ. તો આ મૂડી ભેગી કરવા માટે કંપનીએ લઘુત્તમ ભાડાની રકમ 1 કરોડ નક્કી કરી. હવે એટલી પણ રકમ કંપની પાસે નથી ભેગી થતી તો એ કંપનીમાં રોકાણ કરવું એ યોગ્ય નથી. એટલે એવું કરવા માટે અહીંયા આ બાબતે કીધેલું છે કે લઘુત્તમ ભાડાની જોગવાઈ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે છે. કારણ કે એ લોકો તો પૈસા ભરશે પણ કંપની તો શરૂ નહીં થઈ શકે એટલે એ લોકોને નુકસાન જશે. તો આવું ન થાય એટલા માટે આ એક જોગવાઈ કરવામાં આવી છે. લઘુત્તમ ભાડાની રકમ ન મળી હોય, બરાબર, જે રકમ મળી હોય તો જ એ શેર કે અન્ય જામીનગીરીની વહેંચણી કરી શકશે. જે શેર ફાળવણી અને વહેંચણી બંને એક જ શબ્દો છે. ફાળવણી કરવી કે વહેંચણી કરવી એ સિમિલર છે. તો એના અનુસંધાને ત્યારે જ લોકોને શેર કે અન્ય જામીનગીરી કંપની વહેંચણી કરી શકશે જ્યારે એની પાસે લઘુત્તમ ભાડાની રકમ નક્કી થઈ ગઈ, એટલે આવી ગઈ હોય. એ આપણે ધારી કે 1 કરોડ રૂપિયા છે તો એટલી ભેગી થઈ જાય એટલે કંપની ધંધો શરૂ કરી શકશે અને જેટલા લોકોને શેર છે એટલા તો આપી જ શકશે. બીજું, હવે આમાં એનું બીજું મહત્વ છે કે ઘણા સંચાલકો, આમ તો કંપનીમાં સંચાલકો બહુ મહત્વના છે, તમને આગળ KMPમાં સ્થાન છે, સર્વોચ્ચ સત્તા છે, નીતિ વિષયક નિર્ણયો લે છે, એવી મેં વારાઘડી વાત કરેલી છે. પણ ઘણા સંચાલકો જે છે એ બિનઅનુભવી કે અપ્રમાણિક હોય છે અને કંપનીની આખી જે સ્થાપના વિધિ છે એમાં પણ એ અપૂરતી એમની મૂડીથી સ્થાપના કરે છે. એટલે કે ખરેખર એમની પાસે એટલી મૂડી હોતી નથી, ઓછી હોય છે, પણ કંપની શરૂ કરી દે છે. તો આવા લોકોના જે અપ્રમાણિક છે કે બિન અનુભવી છે એવા લોકોને લીધે
એ કંપની ચલાવી શકવી એ મુશ્કેલ પડે છે, કારણ કે મૂડી નથી તો કંપનીને આગળ કઈ રીતે ચલાવવી. તો આ સંચાલકોની ભૂલ છે, પણ હવે કંપની આગળ ચલાવી શકવી એ પણ અઘરું છે અને એને લીધે જાહેર જનતાએ જે છે એ પણ પોતાના નાણાં ગુમાવવા પડે છે, કારણ કે એમને કંપની પાસે મૂડી નહોતી એટલે કંપની બંધ થઈ જાય તો જે લોકોએ પૈસા રોક્યા એના પૈસા પણ એમને ગુમાવવા પડે છે. આ માટે આગળ કીધું છે કે આવું ન થાય એટલે કંપનીને ચલાવવા માટે જેટલી મિનિમમ જે મૂડી છે સબસ્ક્રિપ્શન એ તો ભેગી થવી જરૂર છે. એટલા માટે જ લઘુત્તમ ભરણાની જોગવાઈ હંમેશા કરવામાં આવે છે કે કરવામાં આવી છે કે ભાઈ નહીં 5 કરોડ તો પછી આગળનું કરવા માટે પછી, પણ પહેલાં 1 કરોડ તો ભેગા થવા જ જોઈએ કે કંપની ધંધો તો શરૂ કરી શકે વ્યવસ્થિત રીતે. બરાબર, તો આ રોકાણકારોના હિત માટે આ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ જોગવાઈ કાયદામાં જે છે એ લાગુ કરવામાં આવી છે અને એ બાબતે કીધેલું છે કે કંપની ધારા 2013 મુજબ વિજ્ઞાપન પત્ર બહાર પાડવાની તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ ન મળે. જો આ એક MCQ VSQની રીતે 2013નો જે છેલ્લો કંપની ધારો અત્યારે ચાલે છે, બરાબર, એ મુજબ કે વિજ્ઞાપન પત્ર જ્યારે બહાર પાડવામાં આવે ત્યારે એ જે તારીખે વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું એ તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની જે કાંઈ રકમ છે એ અથવા સેબી, જે મેં તમને વાત કરી છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, બરાબર, એના કાયદા મુજબ જે નક્કી કરેલી રકમ છે એ તો કંપનીમાં આવી જ જવી જોઈએ. બરાબર, કેટલા દિવસમાં? વિજ્ઞાપન પત્ર જે તારીખે બહાર પાડે એ તારીખથી 30 દિવસમાં લઘુત્તમ ભરણાની રકમ કંપની પાસે અથવા સેબીએ જે રકમ કીધી છે એ ભેગી કરી લેવી કંપની માટે જરૂરી છે. બરાબર, તો આ કાયદો પણ એવું બતાવે છે કે ભાઈ ઓછામાં ઓછી તો તમારે ભેગી કરવી જ પડશે, નહીંતર તમે લોકોને શેર આપી શકશો નહીં, કારણ કે તમે બિઝનેસ આગળ કઈ રીતે વધારશો? તમારી પાસે જેટલી મૂડીની ઓછામાં ઓછી જરૂર છે એટલી ભેગી નથી થઈ, તો એને લીધે તો રોકાણકાર નુકસાન જશે. એટલે સેબી એવું કહે છે કે એ કંપની શરૂ કરવા દેવાય જ નહીં. આ સાથે એવું કીધું છે કે જો કોઈ અધિકારી આ નિયમ જે બનેલો છે લઘુત્તમ ભરણાનો એનું ઉલ્લંઘન કરશે, એટલે કે એને માનશે નહીં અને છતાં પણ લોકોને શેર આપશે, તો એની ઉપર દંડ કે એવી કાર્યવાહી જે છે એ દંડને પાત્ર અધિકારી બને છે. આગળ જવાબદારીની જે વાત હતી ને મુજબ, બરાબર, કે એ ફોજદારી જવાબદારી બની જાય, એ દંડને પાત્ર બને છે. એટલે લઘુત્તમ ભરણાની રકમ ભેગી થવી એ કંપની માટે જરૂરી છે, તો જ કંપની આગળ વધી શકશે, પોતાનો વ્યવસ્થિત રીતે ધંધો શરૂ કરાવી શકશે. બરાબર, તો આ બાબતે ખાસ કે અધિકારી દંડને પાત્ર બને છે જ્યારે શેરની ફાળવણી કરવા માટે રજિસ્ટ્રારને પણ આની નોંધણી કરાવવી પડે છે. બરાબર, કે કંપનીએ લઘુત્તમ ભરણું આટલું નક્કી કર્યું છે. હમણાં જ આપણે જે સેક્રેટરીની ફરજો જોઈએ એમાં પણ લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ ખાસ આવી ગયો છે, તો એ બાબતે પણ તમે જોઈ શકો છો. બરાબર ને, જે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું. તો રજિસ્ટ્રાર સમક્ષ પણ આ નોંધાવવું પડે છે. લઘુત્તમ ભરણું ભેગું કરવું એ કંપની માટે ખૂબ જરૂરી છે, એટલે એનું મહત્ત્વ બહુ જ છે, કારણ કે જો કંપની આ લઘુત્તમ ભરણાની રકમ ભેગી નહીં કરી શકે તો કંપની શરૂ જ નથી થઈ શકતી, એ બંધ કરી દેવી પડે છે. એટલે એક વિધાન એવું હતું કે કંપનીનો ઉદય થતાં પહેલાં જ એ અસ્ત થઈ જાય છે, એવું પણ કહેવાય છે. બરાબર, શરૂ થતાં પહેલાં જ કંપનીને બંધ કરી દેવી પડે છે. તો આ રીતે મિનિમમ સબસ્ક્રિપ્શન એ ભેગું થવું જરૂરી છે. તો એ માટે તમને આ લઘુત્તમ ભરણું જે છે એની અસરો પણ આપેલી છે, એની પરથી પણ આપણને ખબર પડશે કે લઘુત્તમ ભરણું કેટલું મહત્ત્વનું છે. એ ન ભરાય તો એની શું અસર કંપની ઉપર પડે છે, કેવી કેવી અસરો પડે છે. બરાબર, અહીંયા 3 અસરો જે છે એ આપેલી છે. કંપની જ્યારે જાહેરાત આપશે વિજ્ઞાપન પત્રમાં ત્યારે લઘુત્તમ ભરણાની રકમ પણ એમાં કહેશે જ તે, એટલે લોકો ભરવશે, અરજી કરશે, પણ જે અરજી ભરી છે એ મુજબ લઘુત્તમ ભરણાની જે રકમ કંપનીએ નક્કી કરી છે એટલી રકમની અરજી પણ નથી આવતી, તો જે કંપની ઉપર જે અસર પડે છે એ શું પડે છે એ તમને અહીંયા બતાવ્યું છે કે જેટલી અરજી છે એ ન આવે તો કંપની શેર ફાળવણી કરી શકતી નથી. પહેલી અસર પડે છે શેર ફાળવણી, જેનો બીજો શબ્દ મેં તમને કીધો શેર વહેંચણી. બહુ વિસ્તૃત શબ્દ છે આ શેર વહેંચણી, શેર ફાળવણી.
આ બધા જે પોઈન્ટ છે એ તમારે 12મામાં SP1 લેક્ચરમાં ચેપ્ટરમાં આવી જશે, પણ એ જ્યારે આપણે લઈશું ત્યારે 12મામાં આવશે. આ બહુ મહત્ત્વનો શબ્દ છે, ખૂબ વિસ્તૃત શબ્દ છે, આની માહિતી ઘણી બધી છે, પણ ફાળવણીને જ વહેંચણી કહેવાય છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો એનો અર્થ એવો છે કે જો ઓછામાં ઓછી રકમ ભેગી નહીં થાય તો કંપની લોકોને શેર આપી શકતી નથી. ટૂંકમાં ફાળવણી એટલે આપવા, બરાબર, તો એ કરી શકતી નથી. પહેલી અસર કંપની પર એ પડે છે. બીજું, અરજદારોને સેબીએ જણાવેલ નિર્દેશાનુસાર રકમ પરત કરવી પડે છે. જો રકમ પાછી આપી દેવી પડે છે, કારણ કે કંપનીએ જે ઓછામાં ઓછી રકમ જે કીધી હતી પોતાની રીતે જ નક્કી કરી. જો કંપની ધારામાં તો એવું નથી કીધું કે તમારે આટલા પૈસા જ રાખવાના. કંપનીના સંચાલકોએ નિષ્ણાતોએ ભેગા થઈને જ નક્કી કર્યું કે આટલી રકમ ઓછામાં ઓછી તો ભેગી થશે જ તે. પણ એટલી ભેગી ન થઈ તો હવે જે લોકોએ પૈસા કંપનીમાં ભર્યા છે, બરાબર, એ પૈસા એ લોકોને પાછા આપી દેવા પડે છે, પરત કરી દેવા પડે છે. કારણ કે 30 દિવસમાં એવું આગળ હમણાં કીધું ને કે 30 દિવસમાં લઘુત્તમ ભાડાની રકમ ભેગી થઈ જવી જોઈએ, પણ એટલી રકમ તો ભેગી ન થઈ. તો હવે જેણે પૈસા ભર્યા છે એનું શું? તો કે એને એ પરત કરી દેવા પડે છે, પાછા આપી દેવા પડે છે. અને કંપનીને જેટલી મૂડીની જરૂર હતી એટલી કંપની પાસે આવી તો નહીં, એટલે કંપની બંધ થઈ જાય, બરાબર. તો આ રીતે બીજી અસર પણ કંપની પર પડે છે. ત્રીજું કે જાહેર કંપની આ જોગવાઈનો ભંગ કરે તો જવાબદાર અધિકારીઓ દંડને પાત્ર બને છે. જાહેર અને ખાનગી કંપની, પણ આમાં તમને જે માહિતી આપી છે એ જાહેર કંપનીની રીતે છે, બરાબર. જાહેર કંપનીમાં જો કોઈ આ જોગવાઈ એટલે કે લઘુત્તમ ભાડાની રકમ ભેગી થયા વગર લોકોને શેર ફાળવણી કરશે, શેર આપશે, તો એ જોગવાઈનો ભંગ છે. અને આવો ભંગ કરવા બદલ જે તે અધિકારી છે એ દંડને પાત્ર પણ બને છે, બરાબર. તો એને લીધે મિનિમમ સબસ્ક્રિપ્શન તો કંપનીએ નક્કી કરીને ભેગું કરવું જ પડે છે. એથી ઉપર જેટલી રકમ કંપનીને આવશે એટલો કંપનીને વધારે ફાયદો છે. પણ વ્યવસ્થિત રીતે ધંધો ચાલી શકે, શરૂ થઈ શકે એટલા માટેની આ રકમ એટલે લઘુત્તમ ભાડું, બરાબર. તો આ વિજ્ઞાપન પત્રના ચેપ્ટરમાં શું કામ છે? કારણ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે જ લઘુત્તમ ભાડાની વિગતો એમાં પણ આપવી પડે છે. તો આ શેરમાં પણ લાગુ પડશે. ડિબેન્ચરનું ચેપ્ટર જે તમારા 12મામાં આવશે એમાં પણ લઘુત્તમ ભાડાની વાત આવશે. એટલે બહુ યાદ રાખવાનું છે કે વ્યવસ્થિત રીતે ધંધો શરૂ કરી શકાય એટલા માટે ઓછામાં ઓછી રકમના શેર જાહેર જનતા દ્વારા જે ખરીદી કરવામાં આવે એ રકમને, ઓછામાં ઓછી રકમને લઘુત્તમ ભાડું કહે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આખો પોઈન્ટ આ લઘુત્તમ ભાડાની વ્યાખ્યા, એનું મહત્વ અને આ અસરો પણ 2 માર્કમાં જે છે તમને પૂછાઈ શકે છે. તો આ રીતે અને પાછો આ ટોપિક અગત્યનો છે, આગળ પાછો આવશે જ તે, એટલે આને એ રીતે પણ યાદ રાખવાનું છે. આની પછીનો જે પોઈન્ટ આવશે શેર બાંહેધરી કરાર, એ પણ લઘુત્તમ ભાડા સાથે સંકળાયેલો છે, એ રિલેટેડ છે. એને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું, બાંહેધરી કરારને. પણ અત્યારે આપણે આજના લેક્ચરમાં આખો લઘુત્તમ ભાડાનો પોઈન્ટ, એનું મહત્ત્વ અને એની અસરો, એ ન ભરાય તો તેની અસરો જે થાય છે એ અહીંયા જોઈ છે, બરાબર. હવે નવા લેક્ચરમાં આપણે મળતા પહેલાં તમારું જે વિજ્ઞાપન પત્રનું જે હમણાં લાસ્ટ લેક્ચરમાં સેક્રેટરીની ફરજોવાળો જે પોઈન્ટ આપણે કર્યો એ તમારે ફરજો એકવાર લખવાની છે, બરાબર. તો આ તમારું હોમવર્ક રહેશે. નવા લેક્ચરમાં આપણે આ ચેપ્ટરની જે હજી આગળની જે બાબતો છે એ તરફ જશું અને એને સમજવાનો પ્રયત્ન કરશું. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.